જામનગર શહેરમાં ગઈકાલે રવિવારે સવારે સન્ડે ઓન સાયકલ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું આયોજન જામનગરના પોલીસ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ફિટ ઇન્ડિયા સૂત્ર હેઠળ ઓબેસિટી મુક્ત ગુજરાત અભિયાન માટે યોજવામાં આવ્યું હતું। રવિવારે સવારે કલેક્ટર કેતન ઠક્કર, મદદનીશ એસપી પ્રતિભા રાવ અને નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર વગેરે દ્વારા આ સાયકલ રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી। આ સાયકલ રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ આ રેલી ફરીથી પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્ણ થઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત આવતા રવિવારે એટલે કે 31મી ઓગસ્ટે પણ સાયક્લોથોનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। ગઈકાલે રવિવારે યોજાયેલા કાર્યક્રમ અંગે મદદનીશ એસપી પ્રતિભા રાવ અને કલેક્ટર કેતન ઠક્કરે આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત જામનગર પોલીસ દ્વારા આજરોજ રવિવારે જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટરથી ફિટ સાયકલનું મુવમેન્ટની એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત તેમાં ભાગ લેવા તમામ વહીવટીતંત્રના અધિકારીઓ, તમામ પોલીસના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। આવતા રવિવારે પણ તમામ જગ્યાએ સાયકલની એક રેલીનું જામનગર જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે। સન્ડે ઝોન સાયકલના અંતર્ગત જે ગુજરાત સરકારના યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, તેમાં પણ તમામ લોકોને ઉમટી પડવા હું અપીલ કરું છું। આજની સાયકલ રેલીમાં જે ભાગ લેવા આવ્યા છે તે તમામને અભિનંદન પાઠવું છું અને વધુમાં વધુ શહેરીજનોને ઓબેસિટી ફ્રી ગુજરાત, ઓબેસિટી ફ્રી ઇન્ડિયાની મુવમેન્ટમાં જોડાવા માટેની હાકલ કરું છું। जामनगर पुलिस ने फिट इंडिया मूवमेंट के अंतर्गत साइकिल रैली का आयोजन किया था। इस दौरान बारिश हो गई, लेकिन जामनगर पुलिस और जामनगर की जनता का उत्साहपूर्ण भागीदारी रही और इस फिट इंडिया मूवमेंट के दौरान इस साइकिल रैली को जामनगर पुलिस सफलतापूर्ण पूरी कर सकी।